નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું લોકમંચ કાર્યક્રમમાં. અને લોકમંચ કાર્યક્રમમાં વાત કરીશું શ્રીમદ ભગવદ્ ગીતાની. હવે સવાલ એ થાય કે શ્રીમદ ભગવદ્ ગીતાની કેમ? આમ તો વર્ષોથી આપણે શ્રીમદ ભગવદ્ ગીતાને સાંભળતા આવ્યા છીએ, એનું પઠન કરતા આવ્યા છીએ, એના શ્લોક આપણે બોલતા હોઈએ છીએ, પણ મોટામાં મોટો આ ગ્રંથ છે કહેવાય છે, અને બહુ પવિત્ર ગ્રંથ છે. પણ ચર્ચા એટલા માટે કે હવે બાળકોને શ્રીમદ ભગવદ્ ગીતાના પાઠ ભણાવવામાં આવશે. ધોરણ 6 થી 12માં નવી શિક્ષણ નીતિ અંતર્ગત આ એક જાહેરાત કરવામાં આવી છે કે બાળકોને હવે શ્રીમદ ભગવદ્ ગીતાના પાઠ ભણાવવામાં આવશે, અને એના જે ગીતામાં જે સમાવિષ્ટ જે મૂલ્યો છે, સાથે જે સિદ્ધાંતો છે, એ બાળકોને સમજ પડે, બાળકોને એમાં રસ પડે, એ પ્રમાણે આખું આ એક ગીતાના પાઠ ભણાવવાનું એક આયોજન કરવામાં આવ્યું છે. અને તમામ શાળાઓમાં ધોરણ 6 થી 12ના જે વિદ્યાર્થીઓ છે એમને આ પાઠ ભણાવવામાં આવશે. ખાસ તો મેં કહ્યું તેમ કે સિદ્ધાંત અને મૂલ્યોનો અભ્યાસ બાળકોમાં જોવા મળે અને બાળકો એનાથી અવગત થાય, એવો એક પ્રયાસ છે. અને શાળાકીય જે શિક્ષણ છે 2022થી 23નું જે શિક્ષણ, જેમાં ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાન પ્રણાલીનો પણ સમાવેશ કરવાની જ્યારે વાત છે, ત્યારે હવે એવું લાગે છે કે શાળાઓ શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોકના ગાનથી ગુંજી ઉઠશે. બીજી વસ્તુ એ છે કે એનું જે પરિચય છે ગીતાનો, એનો વાર્તા અને પઠન અને પાઠન આ સ્વરૂપે બાળકો સમક્ષ રજૂ કરવામાં આવશે. અને જે સાહિત્ય અધ્યયન માટેની જે સામગ્રી છે એ સરકાર પૂરી પાડશે. અને માનવજાતને જે ઈશ્વરનો એક સંદેશ છે, હવે આ મહાન જ્ઞાન બાળકોને આપવાનો એક પ્રયાસ છે. અને શાળા કક્ષાએ જ્યારે ગીતાનું જ્ઞાન આપવામાં આવે ત્યારે બાળકોની જીવનશૈલીમાં કયા પ્રકારનો બદલાવ આવે, નવી શિક્ષણ નીતિમાં ભગવદ્ ગીતાના પાઠ ભણાવવા પાછળનો હેતુ શું છે, અને કેટલું જરૂરી છે બાળકોને આ જ્ઞાન આપવું, આ મુદ્દે લોકમંચ કાર્યક્રમમાં ચર્ચા કરવી છે. અને ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના નેતા અમિત ઠાકર મારી સાથે જોડાયા છે. અમિતભાઈ, આપનું સ્વાગત છે. આમ આદમીના પ્રવક્તા તરીકે વિજય મારું મારી સાથે છે. વિજયભાઈ, આપનું પણ સ્વાગત છે. ડૉક્ટર નિકુલ પટેલ, કોંગ્રેસના પ્રવક્તા, નિકુલભાઈ આપનું પણ સ્વાગત છે. અને સનાતન શક્તિ સંગઠન સાથે જોડાયેલા મુકેશ ઓઝા મારી સાથે છે. મુકેશભાઈ, આપનું પણ સ્વાગત છે. અમિતભાઈ, પહેલા તો સીધો જ સવાલ એ થાય કે શ્રીમદ ભગવદ્ ગીતાના પાઠ ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓને ભણાવવાનો જે શિક્ષણ, જે નવી શિક્ષણ નીતિ હેઠળ એક જાહેરાત કરવામાં આવ્યું છે, હેતુ શું અમિતભાઈ? એક તો જે બાળક છે, વિદ્યાર્થી છે, એ પોતાના જે દેશના મૂળભૂત સંસ્કારો છે એના સાથે જોડાય, જે પોતાના મૂળ જે આધ્યાત્મિક ગ્રંથો છે એમાંથી એ જીવનના જે પાઠ છે એ શીખે, અને શીખી અને વિશ્વની અંદર એ પોતાની જાતને એક આત્મવિશ્વાસ સાથે આગળ વધારે. એના કારણે વિદ્યાર્થીની અંદર જે ભગવદ્ ગીતા છે એની અંદર જે 18 અધ્યાયની અંદર જે તાકાત છે, એના કારણે એક વિદ્યાર્થીનું પોતાનું કહેવાય ને કે નૈતિક જીવન એ મૂલ્યવાન બને, એ દિશાની અંદર આ એક પ્રયાસ છે. અને મૂળ ભારતની ઓરિજિનલ જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ આખા વિશ્વએ સ્વીકારી છે, ત્યારે આપણે લોકો એનાથી દૂર જવાની જગ્યાએ એમાંથી જે શીખવાનું છે એ આ ઉંમરથી જ શીખીએ, આ આનો આશય છે. બિલકુલ. એટલે અમિતભાઈ, 6 થી 12 ધોરણના વિદ્યાર્થીઓને ફરજિયાત હવે આ ગીતાના પાઠ જે છે ભણાવવામાં આવશે, ને ભણવા જ પડશે વિદ્યાર્થીઓને. અને સર્વાંગી શિક્ષણની અંદર લોન્ચ કરવામાં આવશે. એની અંદર 6 થી 8 અને 9 થી 12 આની એક અલગ પ્રકારનું આખું એનું માળખું બનશે, અને એ માળખાના આધારે બાળકોને અલગ રીતે એને શીખવાડવાશે. આ એની અલગ અલગ સ્ટોરી ટેલિંગ કોમ્પિટિશન હશે, એને જે શ્લોક ચેન્ટિંગની દિશાની અંદર હશે, એનું રેસિટેશન કરવાની દિશાની અંદર હશે. તો અલગ અલગ રૂપે એને બાળકોની સાથે જે રસપ્રદ રહે એ પ્રકારે લોન્ચ કરવામાં આવશે, જેના કારણે ગુજરાતના બાળકો એ ભવિષ્યની અંદર એક નૈતિક રીતે તાકાતવાળા એ બાળકો બને, એ દિશાની અંદર આ પ્રયાસ છે. એટલે અમિતભાઈ, ચોક્કસ સારો પ્રયાસ છે, મૂળભૂત સંસ્કારોની ને ધર્મની આપે વાત કરી, પરંતુ આ ફરજિયાત રહેશે કે દરેક બાળકોને આ પાઠ ભણવા જ પડશે, ફરજિયાત ભણાવવાના જ છે, આ વસ્તુ ફાઇનલ છે? નહીં, આને તમે છે ને ખાલી આધ્યાત્મિક દ્રષ્ટિએ જોશો ને તો તમને આની અંદર ઘણો બધો વાંક દેખાશે, ઘણી બધી તકલીફ દેખાશે. હમણાં મારા બાકીની પાર્ટીના મિત્રો સેક્યુલરિઝમ, સેક્યુલર સ્ટેટ, આ બધી વાતો કરશે.
પરંતુ ગીતા એ ખાલી આધ્યાત્મિક ગ્રંથ નથી. ગીતા એ જીવન પદ્ધતિ છે. જીવન કેવી રીતે જીવવું આ વિશ્વને ગીતાએ શીખવાડ્યું છે. વિશ્વની અનેક યુનિવર્સિટીની અંદર ગીતા ઉપર રિસર્ચ થાય છે. તો ભારતમાં શા માટે નહીં? ભારતની અંદર આ દિશાની અંદર જે પ્રયત્ન થશે એના કારણે વિશ્વની અંદર નરેન્દ્રભાઈ મોદી જ્યારે વડાપ્રધાન બન્યા એને આખા વિશ્વને યોગ દિવસ મનાવવાનું કીધું. લગભગ 180 થી વધારે દેશોએ એક જ અવાજે વાતને ઉપાડી લીધી અને એ યોગના કારણે આજે આખા વિશ્વની અંદર કોરોના જેવી મહામારીની અંદર પણ લોકો સ્વસ્થ રહેવા માટે વિશ્વના બધા જ દેશોએ યોગનો આયુર્વેદનો એ ઉપયોગ કર્યો. ભારતની અંદર જે આપેલું છે વિશ્વને ભારતે આપ્યું છે, ભારત એને ભૂલી રહ્યું છે. ભારત પોતાની પાસે જે ખજાનો છે આ ખજાનાની દિશામાં વળશે તો ભારતનું ઉત્થાન વિશ્વગુરુ બનવાની દિશાની અંદર થશે. બિલકુલ. વિજયભાઈ, સવાલ એ છે વિજયભાઈ કે ક્યાંક જે વાત કરી ને કે આપણે સંસ્કારો અને સંસ્કૃતિ ભૂલી રહ્યા છે, ક્યાંક ધર્મ ભૂલી રહ્યા છીએ અને એને જે આપણી પાસે ખજાનો છે એ ખજાનાની વાત છે. આ એક સારી બાબત છે કે ભાઈ સંસ્કૃતિ ને સંસ્કાર ને ધર્મનું જ્ઞાન બાળકોને મળે. આપ કેવી રીતે જુઓ છો કે હવે શિક્ષણમાં ભગવદ્ ગીતાના પાઠ ભણાવવાની જે વાત છે એને આમ આદમી પાર્ટી કેવી રીતે જુએ છે? પહેલા તો હું શ્રી કૃષ્ણ ભગવાન અને શ્રીમદ ભાગવતને મારા વંદન કરું છું. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અન્વયે ભારતની સંસ્કૃતિ પર જ્ઞાનની પ્રણાલી અને પરંપરા પર ભાર મૂકવામાં આવ્યો છે. ક્યાંય એક ધર્મગ્રંથ શીખવવા પર ભાર મૂકવામાં આવ્યો નથી. કોઈ પણ ધર્મ પુસ્તકને અભ્યાસક્રમમાં દાખલ ન કરવું જોઈએ. તે પુસ્તકનું જે શ્રેષ્ઠ જ્ઞાન હોય ને, શ્રેષ્ઠ માનવતાવાદી વિચારો હોય તેને અભ્યાસક્રમમાં મૂકવા જોઈએ. કારણ કે ભારત એ બિન સાંપ્રદાયિક દેશ છે. શ્રીમદ ભાગવત ગીતા શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને કહી હતી યુદ્ધના સમયે. એ વખતે એમને ધર્મનું જ્ઞાન નહોતું આપ્યું, યુદ્ધ કરવા માટેનું જ્ઞાન આપ્યું હતું. બરાબર? તો શું આપણી પાસે ભગવદ ગીતાનું જ્ઞાન આપી શકે તેવા સમર્થ શિક્ષકો છે? પહેલી વાત, ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓને આપણે સંસ્કૃત વિષય પહેલા ફરજિયાત હતો, પણ આપણી આ સરકારે સંસ્કૃતને મરજિયાત કરીને સંસ્કૃત વિષયનું અધપતન કરી દીધું છે. તો પહેલા તો સંસ્કૃત વિષયને ફરજિયાત કરવો જોઈએ. મારું માનવું છે કે ભગવદ ગીતા જેવા વિષયો દાખલ કરવાને બદલે સંસ્કૃત વિષય છે તેના અભ્યાસક્રમમાં ફેરફાર કરીને માનવતાવાદી, સત્ય, ધર્મ પર આધારિત શિક્ષણ ઉમેરીને શ્રેષ્ઠ સંસ્કૃત બનાવવું જોઈએ અને જે સંસ્કૃત વિષય છે એને જ આપણે ભણાવવો જોઈએ. વિજયભાઈ, ગીતાના દરેક પાઠમાં માનવતા જોવા મળે છે, દરેક પાઠમાં ધર્મ જોવા મળે છે, સત્ય જોવા મળે છે. એવું નથી લાગતું ક્યાંય ગીતામાં કોઈ એવી લાઈન કે કોઈ એવો શ્લોક છે કે જે અર્ધ સત્ય હોય કે માનવતાવાદી ન હોય? સર, બાળકો એવું સમજશે કે ધર્મનો વિરોધ કરવો એ પુણ્ય છે એટલે બાળક લડાયક બનશે અને અંદરો અંદર નાની અવસ્થામાં બાળકમાં લડવાના મારવાના ગુણો આવશે એવું મને લાગી રહ્યું છે. એટલે જે ધર્મ માટે, જે સમાજ માટે ફાયદાકારક હોય એવા શ્લોકો આપણે સંસ્કૃત વિષય છે જ એમાં મૂકવો જોઈએ. સ્પેશિયલ વિષય તરીકે એને આપણે ના લેવો જોઈએ. તમે જુઓ અત્યારે ગુજરાતની 700 સરકારી પ્રાથમિક શાળામાં માત્ર એક શિક્ષણથી ચાલે છે, લાખો વિદ્યાર્થીઓ અભ્યાસથી વંચિત રહ્યા છે. તો શિક્ષકોની ભરતી કેમ નથી કરતા? અને આવા તકલદી નુસ્ખાઓ મૂકીને પ્રજાનું ધ્યાન બીજે દોરી રહ્યા છે. તમે સરકારી શાળાઓ બંધ થઈ છે, બરાબર? તો એ સરકારી શાળાઓ બંધ કેમ થઈ? ગુજરાતનું શિક્ષણ ખાડે ગયું છે, બધાને ખબર છે. મુદ્દો આપણો એ નથી વિજયભાઈ, એક પણ વિદ્યાર્થી પાસ થઈ શકતો નથી. તો એ વિજયભાઈ મારી વાત સાંભળો. આપ શિક્ષક છો, બરાબર છે, આપ બોલવામાં માહિર છો, પણ મારું એમ કેવું છે કે આ બધું જ સાચું ઓરડાઓ નથી કે આ તે તો સરકારે કહ્યું છે, પણ મુદ્દો એટલો છે કે આમાં ખોટું શું છે? કદાચ માની લો કે ગીતાના પાઠ ભણાવવામાં આવે તો એક જીવન પદ્ધતિ છે, બાળકો એ જીવન પદ્ધતિ શીખશે. બાળકો મુશ્કેલીઓમાંથી બહાર કેવી રીતે આવવું એ કદાચ આમાંથી જાણશે. જીવનના પ્રશ્નો છે, મૂંઝવતા પ્રશ્નો કેવી રીતે ઉકેલાય એ ગીતા થ્રુ આપણને ખબર પડે છે. સર, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2002 માં કોઈ પણ ધર્મ ગ્રંથને વિષય તરીકે ભણાવો એવું ક્યાંય લખ્યું નથી. એટલે હું આપને કહું છું કે સંસ્કૃત વિષય છે એમાં આવા શ્રેષ્ઠ શ્લોકો ઉમેરીને વિદ્યાર્થીને જ્ઞાન આપવું જોઈએ. કાલે બીજા ધર્મના લોકો એમ કહે છે કે અમારું ધર્મ પુસ્તક શ્રેષ્ઠ છે, એને પણ અભ્યાસક્રમમાં દાખલ કરો, તો શું કરશું આપણે?
એટલે બીજા ધર્મનું જ્ઞાન લઈએ જ છે ને, બાળકો બીજા ધર્મનું જ્ઞાન લે છે, મુગલોનું જ્ઞાન લે છે, ઇસ્લામનું જ્ઞાન લે છે, નથી લેતા બાળકો જ્ઞાન એનું? ક્યાં લે છે વર્ષોથી સાહેબ? તમે પણ ભણ્યા કઈ હશે. શાળામાં બધા ધર્મનું જ્ઞાન આપવામાં આવે છે સાહેબ? બતાવજો એક શાળા મને. દરેક ધર્મના પાઠ આવે છે કે નહીં પુસ્તકોમાં? દરેક ધર્મ વિશે કે દરેક ધર્મની વાતો આવે છે કે નહીં વિજયભાઈ? તો આ ગીતા જ્ઞાન બી એમાં આવી ગયું કે ના આવી ગયું? તો માની લો કે તો સ્પેશિયલાઇઝ special કદાચ વિષય તરીકે દાખલ કરવાની ક્યાં જરૂર છે? નથી આપણી પાસે શિક્ષકોના ઠેકાણા, બરાબર નથી આપણી પાસે ગીતા જ્ઞાન કેવી રીતે આપશે? શિક્ષકોને નથી આવડતું તો ખાલી દાખલો કરવા પૂરતું દાખલ થશે. તમે વિચારો, આજના શિક્ષકો, આજનું ગુજરાતનું શિક્ષણ જુઓ તમે, બરાબર, તમામ સ્કૂલોમાં ઊંચી ફી ભરીને બાળકો ભણી રહ્યા છે, છતાં પણ એને ગેરકાયદેસર ટ્યુશન લેવું જ પડે છે અને ત્યારે જ બાળક પાસ થાય છે. તો આટલી બધી ફીઓ ભરીને સ્કૂલોમાં ભણીને જો શિક્ષણ ન મળતું હોય, ટ્યુશન જ લેવાનું હોય, તો આ સરકાર આ કેવું શિક્ષણ આપી રહી છે? ચલો હું કોંગ્રેસનો વ્યૂ પણ જાણી લઉં. ડોક્ટર નિકુલ પટેલ મારી સાથે છે. નિકુલભાઈ, આપનું શું માનવું છે કે શ્રીમદ ભગવદ ગીતાના પાઠ બાળકોને ભણાવવાથી કયો બદલાવ આવશે? શું ફરક પડશે? કોઈ બી દેશની સંસ્કૃતિ હોય એ આવનારી પેઢીને મળવી જોઈએ અને એના ભાગરૂપે હું કહું છું કે કોંગ્રેસ જ્યારે દેશને આઝાદ થયો ત્યાર પછી ઘણી બધી રીતે પોતાના પ્રયોગો દ્વારા અને પોતાની રીતે તમે જોયું હશે કે એક રોડ મેપ બનાવ્યો હતો, એક પાસ બનાવ્યું હતું, જેમાં દેશમાં મ્યુઝિયમો ઉભા કર્યા હતા, શિક્ષણની અંદર બધી ઘણી બધી વસ્તુઓ જોડાઈ હતી. પણ જ્યારે તમે આપણે અહીંયા ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020 ની અંદર જ્યારે કહેવામાં આવ્યું હતું તો ત્યાં કશે ઉલ્લેખ નતો. એકદમ જ અચાનક આ ભાગવત ગીતાનું આવ્યું તો આપણે સહ સ્વીકારીએ છીએ કે ભાગવત ગીતા એક એવું ગ્રંથ છે કે જ્યાં લોકોને આત્મચિંતન અને પોતાની રીતે એક નવો વિચાર પોતાના વ્યક્ત કરી શકે એવી એક આ પરિભાષા ઊભી થઈ શકે એમ છે. પરંતુ રોડ મેપ શું? જ્યારે બી આપણે કોઈ ક્યુરિક્યુલમ એટલે કે કોઈ અભ્યાસક્રમ ડિઝાઇન કરીએ છીએ તો કઈ રીતના એને ભણાવીશું? શું આપણે એક નવો સબ્જેક્ટ તરીકે એને લાવીશું? શું આપણે એક નવા પીરિયડ તરીકે સ્કૂલમાં લાવીશું? શું આપણે એના માટે શિક્ષકોની ભરતી કરીશું કે આપણે કોઈ બ્રાહ્મણો જે છે જે વેદ ને સંસ્કૃત ભણાવે છે એવા લોકોને આપણે રિક્રુટ કરીશું, વિઝિટિંગ શિક્ષક તરીકે લાવીશું? શું કઈ રીતના કરીશું એ એક મોટો પ્રશ્ન છે. કારણ કે ભારતીય જનતા પાર્ટી જ્યારે કોઈ વાત લઈને આવે છે, તમે જોયું હશે કે ભૂતકાળમાં રમે ગુજરાત, ભણશે ગુજરાત, વાંચશે ગુજરાત, પછી પેલા ઘણા બધા ઉત્સવો કરે છે, એની અંદર જ ડેટા આવે છે કે શિક્ષણનું સ્તર આજે ગુજરાતની અંદર કઈ જગ્યાએ આવીને પહોંચી ગયું છે. તો મારે તો ખાલી એટલું જાણવું છે, આજે મારા બધા જ આવનારી પેઢીને ગીતાનું જ્ઞાન મળવું જોઈએ. પરંતુ રોડ મેપ શું? 6ઠ્ઠા ધોરણમાં કેટલા અધ્યાય ભણાવવામાં આવશે? 7મા ધોરણમાં કેટલા અધ્યાય ભણાવવામાં આવશે? એનો અભ્યાસક્રમ શું હશે? એની પરીક્ષા કેવી રીતના લેવામાં આવશે? એના નિષ્ણાંતો કયા કયા આવશે? શું યોગ્ય નિષ્ણાંતો આ વિદ્યાર્થીઓને ભણાવશે? પહેલેથી જ આપણે કદાચ સવાલો ઉઠાવીશું. હજુ તો આ અમલમાં પણ નથી આવ્યું, જાહેરાત જ થઈ છે. પહેલેથી જ જો આટલા બધા સવાલો ઉઠાવીશું તો એના કરતા આપણે જોઈએ ને કે હજુ કઈ પ્રકારે આગળ આ આખી સિસ્ટમ ગોઠવાય છે. હું એ જ કહેવા માંગુ છું કે જ્યારે કોઈ પોલિસી ડિઝાઇન થતી હોય છે તો એના માટે બ્રેન સ્ટ્રોમિંગ કરીને એક ગાઈડલાઈન બનાવવી જોઈએ. હંમેશા જ્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ આ દેશને કોઈ બી પોલિસી આપી છે કે કોઈ બી વસ્તુ આપી છે તો એના માટે યોગ્ય નિષ્ણાંતોની વચ્ચે ચર્ચા કરી છે. ચર્ચા કર્યા પછી એના આઉટકમ શું આવશે, કેવી રીતના આવશે, લોકો પર એની અસર શું થશે, ત્યાર પછી એને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે. ન કે આપણા એક પર્ટિક્યુલર મોટા વ્યક્તિને બસ દિમાગમાં આવી ગયું એને ઇમ્પ્લિમેન્ટ કરવું જોઈએ. હું તો કહું ઇમ્પ્લિમેન્ટ કરવું જોઈએ, પણ સાથે સાથે એ બી જોવું જોઈએ કે બાળકોને આનું પૂરતું જ્ઞાન, અધૂરો જ્ઞાન બી ખતરનાક છે દેશ માટે. અધૂરું જ્ઞાન બી ખતરનાક છે દેશ માટે, વિદ્યાર્થીઓ માટે. તો હું મારા બધા મિત્રોને, તમારા શ્રોતા મિત્રોને જણાવવા માંગીશ કે સરકારને આપણે પૂછવું જોઈએ કે તમારો 6 વર્ષની અંદર કેવી રીતના 6ઠ્ઠું, 7મું, 8મું, 9મું, 10મું, 11મું ને 12મું આ 7 વર્ષની અંદર અભ્યાસક્રમ શું હશે? કેટલા અધ્યાયને કેવી રીતના ભણાવવામાં આવશે? કયા શ્લોક ઇમ્પોર્ટન્ટ કરવામાં આવશે? કયા ચેન્ટિંગ કરવામાં આવશે? કયાની લેખિત પરીક્ષા, ભાષાંતર, સંસ્કૃત, આ બધા વિષયો પર, બધા પાસા પર હું તો કહું છું કે વિદ્વાનોની સલાહ લેવી જોઈએ અને ત્યાર પછી એ યોગ્ય રૂપમાં પોલિસી રૂપે લાવીને જો ખરેખર ઇમ્પ્લિમેન્ટ કરવું હોય તો કોંગ્રેસ તરફથી સજેશન આપજો, તમે પણ આ રજૂઆત કરજો તો એ પણ ધ્યાનમાં લેવાશે ને. કઈ નકારી તો નહીં કરાય નિકુલભાઈ કે આ નથી કોંગ્રેસે કહ્યું છે એટલે ધ્યાનમાં નહીં લેવાય? અરે આ દેશ ગુજરાતના વિધાનસભામાં તમે જુઓ, અમારા પરેશભાઈ દાનાની હોય, અમિતભાઈ ચાવડા હોય, આ સરકારને એટલી બધી સલાહ, ગાઈડન્સ આપે છે, એટલા બધા સજેશન્સ આપે છે, પણ આ સરકાર કોઈનું સજેશન સાંભળતી નથી. એ પોતાના મનસ્વી રીતે જે પોતાના મનમાં આવે છે એ રીતના વ્યક્ત કરે છે. એટલે આ દેશની અંદર તમે જુઓ હેપીનેસ ઇન્ડેક્સ ડાઉન થઈ રહ્યો છે, લોકોનું શિક્ષણ ડાઉન થઈ રહ્યું છે, શિક્ષણ આનાથી વધે હું આવું નિકુલભાઈ આપની પાસે.
મુકેશભાઈ ઓઝા મારી સાથે છે. મુકેશભાઈ, આપનું શું માનવું છે કે ખરેખર બાળકોને જે ધર્મનું જ્ઞાન આપવાનું છે, સંસ્કૃતિની જે આપ-લે કરવાની છે, જ્ઞાન આપવાનું છે, આમ તો માતા પિતાની જવાબદારી આવે છે, આપતા જ હોય છે, પણ હવે જયારે શિક્ષણમાં જયારે ધર્મ આવ્યું છે ને આ પાઠ શીખવાડવાની વાત છે, ત્યારે આ બાબતને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? સૌથી પહેલા તો સરકારને સાધુવાદ, અભિનંદન કે જેમણે આ સંસ્કૃતિનો વિચાર મૂક્યો અને એને જો અમલમાં થઈ જાય અને માત્ર 1 કે 2 વર્ષ જો આ શિક્ષણ અભ્યાસક્રમ જળવાઈ રહે તો સાહેબ સમગ્ર વિશ્વ આનું અનુકરણ કરશે. જગતમાં પહેલું શિક્ષણ કોઈએ આપ્યું હોય તો ભગવાન શ્રી કૃષ્ણએ આપ્યું છે. સર્વે ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, એટલે કે બધા જ ધર્મોને છોડી અને સત્યના માર્ગે ઉપર ચાલતો થાય અને જ્યાં જે વસ્તુની જરૂર પડે ત્યાં તે શસ્ત્ર ઉપાડે, એનું નામ ગીતા છે. એટલે ગીતા એ જડવત પરિશ્રમનો સંદેશ આપનારું ગ્રંથ છે. ભાગવત ગીતામાં ક્યાંય હિન્દુ ધર્મ નથી. આ એકમાત્ર કોઈ હિન્દુ ધર્મનો ગ્રંથ નહીં, આ સર્વે ધર્મ ગ્રંથોનો સાર છે. અને તમે મોટા મોટા જે બિઝનેસ મેનેજમેન્ટના ગુરુ છે, વિવેક બિદ્રા જેવા, એ પહેલા એમ કે છે કે સાહેબ પહેલા ભાગવત ગીતા ભણો. એ ભાગવત ગીતાની અંદર જીવન જીવવાની કળા શીખવાડવામાં આવે છે. એ આ બાળકોમાં શિક્ષણ જે આપવાની વાત કરી છે સરકારે, 5 થી 6 થી લઈને 8 સુધી ને 11 સુધી ને 12 સુધી, હું તો એમ કહું છું સાહેબ આને તો ટોપમાં ટોપ લેવલ સુધી, મેનેજમેન્ટના લેવલ સુધી પણ કમ્પલસરી ફરજિયાતપણે ગીતાના અભ્યાસક્રમની અંદર સમાવેશ થવો જોઈએ. ગીતા આવ્યા પછી બાળકોમાં કેવું ચેન્જ જોવા મળશે, ઘરમાં સંસ્કાર જોવા મળશે. અરે સાહેબ, આપણા પ્રધાનમંત્રી જયારે સર્વપ્રથમ સંસદમાં ગયા ને ત્યારે સંસદને પગે લાગ્યા હતા. એ સંસ્કાર ગીતામાંથી આવે છે, બીજે ક્યાંયથી નથી આવતા. જયારે આપણે રાષ્ટ્ર હિન્દુ રાષ્ટ્ર કહીએ છીએ, આપણે અહીંયા હિન્દુ રહીએ છીએ, હિન્દુત્વની આપણે વાતો કરતા હોઈએ છીએ અને મોડે મોડે પણ જે આ નિર્ણય લેવાયો છે એને સહર્ષ સ્વીકારવો જોઈએ. અને આપની વાત પરથી એક વાત સ્પષ્ટ થાય છે મુકેશભાઈ, આ રાજનેતાઓ બેઠા છે, એમને મારે પહેલા એ કહેવું છે કે એક વખત જો એમણે ગીતાનો અભ્યાસ કરી લીધો હોત તો આજે ગીતા ઉપર બીજું કોઈ પણ સ્પષ્ટ એમનો અભિપ્રાય આજે આપી શક્યા હોત. એટલે ગીતા કોઈ વ્યક્તિ માટે નથી, બાળક માટે નથી, તમામ બાળકોમાં સંસ્કાર અને સંસ્કૃતિ માત્ર ગીતાથી જ આવે છે. તો અન્ય અત્યાર સુધીના જે અભ્યાસક્રમો છે અથવા અત્યાર સુધીમાં જે ભણવામાં આવતું હતું એમાં ક્યાંય કમી રહી જતી હતી સંસ્કારો અને સંસ્કૃતિમાં અત્યાર સુધી જે બાળકો ભણ્યા? હા, બિલકુલ. અરે આપણને જે પણ સંસ્કાર આપ્યા છે એ આપણા વડીલોએ આપ્યા છે. ઘરમાં કઈ રીતે રહેવું, સ્કૂલમાં કઈ રીતે. ગુરુ શબ્દ આપણે શિક્ષણને કહીએ છીએ. ગુરુ એટલે શું? ગુ એટલે અંધકાર અને ર એટલે ચૈતન્ય તરફ, એટલે અંધકારમાંથી ઉજાળા તરફ લઈ જાય એને ગુરુ કહેવામાં આવે છે. જે ગુરુ એટલે જ્ઞાન આપે એને ગુરુ ના કહેવાય, અજ્ઞાન દૂર કરે એને ગુરુ કહેવાય. એ અજ્ઞાન દૂર કરનારું એકમાત્ર કોઈ ગ્રંથ હોય, શાસ્ત્ર હોય તો એ માત્ર ને માત્ર ગીતા છે. અરે ગીતાની અંદર રાજધર્મ શીખવાડવાની વાત આવે છે સાહેબ. ગીતાની અંદર 50 લાખ, મહાભારતમાં જયારે અર્જુને 50 લાખ લોકોની હત્યા કરી તોય પણ એને નરકગામી ન બનાવવું પડ્યું, ન એને કોઈ દોષ ન લાગ્યો, કારણ કે એ સત્ય માટે લડ્યો હતો. એ સત્ય શીખવાડવાનું કામ જે છે એ ભાગવત ગીતાની અંદર વાત કરી બાળકોને. મુકેશભાઈ, આવું આપની પાસે પણ ફરી હું આવું છું, પણ અમિતભાઈ એક સવાલ ઉઠી રહ્યો છે કે અત્યારના જે શિક્ષકો છે એમના જ્ઞાનને લઈને જયારે સવાલો ઉઠી રહ્યા છે ત્યારે એક સવાલ એ છે કે સમર્થ શિક્ષકો આના માટે જોઈશે ખાસ તો, અને વેદ અને જે સંસ્કૃતના પાઠો માટે પણ અત્યારે જે પ્રમાણે આમ આદમી પાર્ટીના વિજયભાઈ કહી રહ્યા છે કે સમર્થ શિક્ષકો નથી, તો આના માટે તમે કેવી રીતે સમર્થ શિક્ષકો લાવશો અથવા કયા પ્રકારની સિસ્ટમ હશે એ પણ એક સવાલ છે. એટલે મૂળ મુદ્દો મારા જે રાજકીય મિત્રો છે એ ગીતા ભણાવવાનો વિરોધ કરતા હતા કે કઈ રીતે કરશો એ દિશામાં એમની ચિંતા હતી. આમ આદમીના મારા મિત્રએ જે પ્રકારે વાત કરી, પોતે શિક્ષક હોવા છતાં મને એ વાતનું આશ્ચર્ય થયું કે એમણે ગીતા ભણાવવા માટે નો વિરોધ કર્યો. એટલે ગીતા ભણવા માટે વિરોધ નથી કર્યો, ગીતાને સંસ્કૃત વિષયમાં દાખલ કરવાની વાત છે, સ્પેશિયલ વિષયની વાત નથી. સાંભળો તમે, અરે સાંભળો ભાઈ, તમે એ કીધું કે કઈ સ્કૂલમાં ભણાવવામાં આવે છે, શું કામ ભણાવવું જોઈએ, બીજા
એન્કર બેઠા છે, બીજા ચલો. મિત્રો પણ બેઠા છે, આપણે એ એટલે- ચર્ચાઓને આવી રીતે ના લાંબી કરીએ. મુદ્દો જે રીતની વાત મૂકવામાં આવી કે બીજા કોઈ ધર્મ નથી ભણાવવામાં આવતા એવું તમે કીધું હતું, બરાબર? બીજા કોઈ હવે ધર્મની વાત જ નથી. સાંભળો, સંસ્કૃત જે સાંભળો, આપણો સાંભળો, ભણાવવામાં આવતો હતો સાંભળો. એ સંસ્કૃતને પણ મરજિયાત કરી દીધો. તો હું એમ કહું છું કે તમે સંસ્કૃતનું અધપતન ના કર્યું. સંસ્કૃત તો આપણી સંસ્કૃતિ હતી, બરાબર? તો આ સંસ્કૃતના વિષયમાં તમે ગીતાના શ્લોકોને બધું દાખલ કરીને સંસ્કૃત વિષયને ફરજિયાત કરો એમ મેં કીધું તમને. ચલો, એ પણ વિચારાધીન રહેશે. ભાષા અલગ વસ્તુ છે ને, ભાષા અલગ વસ્તુ છે. સંસ્કૃત સાંભળો, સંસ્કૃત ભણવામાં આવે છે કે નહીં એ કહો. સંસ્કૃત ભણવામાં આવે છે, સંસ્કૃતને અત્યારે સાંભળો, મરજિયાત સાંભળો. વિષય કરી દીધો છે. સંસ્કૃતમાં 10મા ધોરણમાં બોર્ડમાં પાસ થવાનું નથી હોતું, બરાબર? આ આપણી સંસ્કૃતિનું અધપતન સંસ્કૃત- કે ભાજપા સરકારે કર્યું છે. હા પણ તમે એ માંગણી કરો ને કે હવે તમે માંગણી કરો, અમે એ બી માગણી કરી કોઈની દઈશું. સાંભળે છે ખરા? તમે- રજૂઆત તમે- કરવા જઈએ તો તમે- પોલીસ તમે- ચોકીની અંદર પૂરી દો છો, તમે- બરાબર? તમે- અને પછી આપણે જામીન લઈને તમે- છૂટા થવું તમે- પડે છે. વિજયભાઈ, વિજયભાઈ, આપના સવાલ પહોંચી ગયા છે. હવે અમિતભાઈ એનો જવાબ આપો. હા, યસ, અમિતભાઈ. મુદ્દો કે એ શિક્ષક હતા. હું જયારે શિક્ષક છે, હું જયારે બીકોમ માં ભણતો હતો ને એના 1 વર્ષ પહેલા વેલેન્ટાઇન ડે ભણાવવામાં મારા ઇંગ્લિશ ની અંદર આવ્યો, બરાબર? હવે એ આપણા ટેક્સ પેયર ના પૈસા જે ભણાવવામાં આવતું હતું. 1990 ની અંદર વેલેન્ટાઇન ડે આવું કોલેજના અભ્યાસક્રમમાં દાખલ કરવામાં આવ્યું. 20 વર્ષે શું થયું? આજે લોકો હાથમાં ગુલાબ લઈ લઈને કોલેજની અંદર ફરે છે. તમે શિક્ષણની અંદર જો આ બાળકોને ગીતા, મુકેશભાઈ બહુ સારી રીતે વાત કરી કે આ આધ્યાત્મિક રીતે આને ન જુઓ, આ જીવન જીવવાની પદ્ધતિ છે. ઓક્સફર્ડ યુનિવર્સિટી શા માટે ગીતા ઉપર ડોક્ટરેટની પદવી આપે છે? જર્મનની અંદર શા પદવી માટે આપે છે. સંસ્કૃત યુનિવર્સિટીઓ છે? મુદ્દો ગાંધીજી શા માટે કહેતા હતા? ગાંધીજી કહેતા હતા કે મારી ઈચ્છા છે કે સ્કૂલની અંદર બાળકો ગીતા ભણે, ગીતાના શ્લોકો ભણે. ગીતા પાઠ જયારે આપણા બધાના ઘરમાં થતો હોય છે ને ત્યારે આપણે જાણીએ છીએ કે 18 અધ્યાયની અંદરથી આપણને જીવન જીવવાની પદ્ધતિ મળે છે. તો જેને અમિતભાઈ, લેટ ગીતા નથી આપણે? અમિતભાઈ, હે? લેટ નથી આમાં? ગાંધીજી તો વર્ષો પહેલા કહીને ગયા હતા. ઘણા બધા વિષયમાં આપણે લેટ છીએ, પણ કરવાનું જયારે બધું મોદી સરકાર ઉપર આવ્યું છે તો કરી રહ્યા છીએ. યોગા આપણે કર્યું, આપણે આયુર્વેદને વધારે પ્રોત્સાહન આપી રહ્યા છે, આપણે બેક ટુ બેઝિક થઈ રહ્યા છે. આજે વિશ્વની અંદર ભારતના પ્રધાનમંત્રી વિશ્વમાં જાય છે ત્યારે ગીતાની ભેટ આપે છે. તો લોકોને સમજાય છે કે આ ગીતા તરફ આપણે જોવું પડશે. તો તમને તમારી પોતાની વાત ઉપર જ્યારે ગૌરવ હશે ત્યારે તમે વિશ્વને તમારી વાત મૂકી શકશો ને. એટલે મુદ્દો એટલો જ છે કે આપણું જે છે એ બેસ્ટ છે અને એ આપણા બાળકોને આપણે આપવું પડશે. બે ભાઈ, એવું કહેવાય છે કે ગીતા છે કે આ દુનિયામાં એવી કોઈ ઘટના નથી કે જે આ 3 ગ્રંથોથી બહાર છે. તમે કોઈ બી વેરવૃત્તિ હોય, કોઈ ઈર્ષાવૃત્તિ હોય, કોઈને પ્રેમ હોય, કોઈનો દ્રોહ હોય, કોઈનું છળ કપટ હોય, કોઈનું યોજના હોય, આયોજન હોય, યુદ્ધ નીતિ હોય, તમે કોઈ પણ વસ્તુ જુઓ તો આ 3 ગ્રંથ જેને જોઈ લીધા ને એને વિશ્વની અંદર અન્ય કશું જોવાની જરૂર નથી. અમિતભાઈ, ગ્રંથની વાત કરો છો, ગીતા, રામાયણ, મહાભારત, તો મારે એક બ્રેક લેવો છે, પણ એ પહેલા હું એક સવાલ પૂછી લઉં કે બાઇબલ ને કુરાન ભણાવવાની જો માંગ ઉઠે શાળાઓમાં, તો શું બાઇબલ ને કુરાન માટે આપણે ભણાવવાનો પ્રયત્ન કરીશું? તમને એ ધ્યાનમાં જ હશે, જે દેશની અંદર લઘુમતી શાળાઓ ચાલે છે, આ લઘુમતી શાળાઓમાં એમના સંપ્રદાયને લઈને ત્યાંના બાળકોને પ્રાર્થના હોય, ભણાવવાનું હોય, આ બધું ચાલતું જ હોય છે. એટલે ત્યાં બાકીની બંને પાર્ટીના મિત્રો કશું બોલવા જતા નથી. નહીં તો આપણી સરકાર શું ધ્યાન આપે છે? કેમ આપણી સરકાર ધ્યાન નથી આપતી? તમે જે સેક્યુલરિઝમ નો પાયો નાખ્યો ભાઈ, એ સેક્યુલરિઝમ ના પાયાના ઉપર જ આ 70 વર્ષ ગયા છે. અમારી પાર્ટી તો હજી હમણાં આવી. તમે સેક્યુલરિઝમ નો પાયો કોણે નાખ્યો બધાને ખબર છે. એમાંથી જે તમારી પાર્ટીમાં જે વિચારધારાના લોકો આવ્યા છે એ કઈ 10 વર્ષ પહેલા જન્મ્યા નથી ભાઈ. મારે તમારી પાર્ટીમાં કોણ છે, અમારી પાર્ટી વાળા તમારથી આવે છે, કોંગ્રેસ વાળા તમારથી આવે છે, અમારી બધી પાર્ટી વાળા
આવ્યા છે એટલે બધી વિજયભાઈ, વિચારધારા વિજયભાઈ, એના અમિતભાઈ, માટે આજની ડિબેટ નથી. તમે કયા ગોત્રના છો એના માટે આજની ડિબેટ નથી ભાઈ. હું એ જ કહું છું, હું એ જ કહું છું, તમે કયા દેશનું ગોત્ર બચે ને એના માટે ચલો, ઓકે, ડિબેટ છે. અમિતભાઈ, વિજયભાઈ, મારે એક હા, બ્રેક હું એ લેવો જ છે, કહું પણ છું કે ચર્ચા તમે વિજયભાઈ, ભારતનું ગોત્ર બચે હું ને. આવું છું, વિજયભાઈ. ભારત એટલે શું છે ભાઈ? ભારત એટલે જે ભા એટલે પ્રકાશ, અને જે પ્રકાશમાં રત છે એ ભારત છે, જે આખા વિશ્વને જ્ઞાનનો પ્રકાશ આપતું હતું. એને તમે 70 વર્ષની અંદર ક્યાં લઈ ગયા? હવે જે મહેનત કરી અને આપણે આગળ જવાનું છે. ચલો ને બધા સાથે મળીને જઈએ. ચલો, બિલકુલ, ઓકે, ઓકે, અમિતભાઈ, વિજયભાઈ, બ્રેક લઈશું આપણે, એક બ્રેક લઈશું, ઓકે, વિજયભાઈ, ઓકે, ઓકે, ઓકે. અમિતભાઈ, વિજયભાઈ, આપણે બધા ભેગા થઈને આગળ વધીએ ને. બ્રેક લઈએ છીએ આપણે, બ્રેક બાદ આપણે આ ચર્ચાને આગળ વધારીએ છીએ. ઓકે, વિજયભાઈ, હું આવું છું, બ્રેક બાદ આપની પાસે આવું છું, પણ સવાલ એ છે કે ભગવદ્ ગીતાના પાઠ જ્યારે ભણાવવાની વાત આવે છે ત્યારે જોવાનું છે કે આ એક જીવન જીવવાની પદ્ધતિ છે, તો બાળકોમાં કેટલો બદલાવ આવશે. બીજું, ક્યાંક લેટ પડ્યા છે તો ભાજપના પ્રવક્તાનું કહેવું છે કે ઘણી બધી જવાબદારી આ સરકારની છે, અને કદાચ લેટ પડ્યા છે તો ઘણી બાબતોમાં લેટ પડ્યા છે. હવે ચર્ચા કરીશું કે આનાથી કયા પ્રકારનો બદલાવ બાળકમાં આવે છે, બાળક મેન્ટલી કેટલું તૈયાર છે આ ગીતાના પાઠ ભણવા માટે, એને લઈને પણ અને એના માટેના શિક્ષકોના સિસ્ટમ શું રહેશે એ પણ એક ચર્ચાનો વિષય છે. બ્રેક લઈએ, બ્રેક બાદ ફરી લોકમંચ કાર્યક્રમમાં આ ચર્ચાને આગળ વધારીએ. વેલકમ બેક. ગીતાના પાઠ ભણાવવાની જ્યારે શાળાઓમાં વાત ચાલી રહી છે ત્યારે ક્યાંક વાત એ પણ આવી રહી છે કે એના માટેની જે આખી સિસ્ટમ છે કયા પ્રકારની રહેશે, શિક્ષકો કેટલા સમર્થ હશે ગીતાના પાઠ ભણાવવા માટે, અને બીજી તરફ ક્યાંક જે જીવન જીવવાની પદ્ધતિ છે, જીવન જીવવાની કળા છે, ભલે યુદ્ધ ભૂમિમાં જ ગીતાનું જ્ઞાન આપવામાં આવ્યું હોય અર્જુન ને કૃષ્ણ તરફથી, પણ એ જીવન જીવવામાં કેટલું ઉપયોગી. અને મેનેજમેન્ટ ગુરુના પાઠ એવું કહેવાય છે કે અત્યારનું આટલું લેટેસ્ટ વિજ્ઞાન અને ટેકનોલોજી છે છતાં પણ ગીતામાં દરેક મૂંઝવતા સવાલોના, જીવનના સવાલોના જવાબ છે. પણ આ બાળકોને આપવાથી કેટલો ફાયદો થશે એ ચર્ચા ચાલી રહી છે. ચર્ચામાં મારી સાથે અમિત ઠાકર, ભારતીય જનતા પાર્ટીના નેતા, વિજય મારુ, આમ આદમીના ડોક્ટર નિકુલ પટેલ, કોંગ્રેસના, અને મુકેશ ઓઝા, સનાતન શક્તિ સંગઠનના મારી સાથે છે. એટલે સવાલ અમિતભાઈ આખરે એ જ હતો કે આના માટે એક આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નવું ઊભું કરવું પડશે, બહુ જ મોટી એક જવાબદારી સરકારની આવશે, અને બીજું કે વિદ્યાર્થીઓ કેટલા ઇન્ટરેસ્ટથી ભણે છે એ પણ અગત્યનું રહેશે. ક્યાંક અધૂરું જ્ઞાન જે જોખમી છે એ ન થાય એ પણ જવાબદારી રહેશે. અમિતભાઈ, એવું છે કે વર્ષો પહેલા નરેન્દ્રભાઈએ ખેલ મહાકુંભની શરૂઆત કરી. આજે ખેલ મહાકુંભના કારણે લોકો ઓલિમ્પિકની અંદર પોતાનું પ્રદર્શન કરવા, એ શું કહેવાય કે ગાયકવાડ હોય કે આપણી બેન જેને પેરા ઓલિમ્પિકની અંદરથી ભાવના પટેલ, આ બધા લોકોએ ખેલ મહાકુંભની જે તાકાત છે એને બધા જ ખેલાડીઓએ સ્વીકારી. એટલે તમારે કોઈક વસ્તુની શરૂઆત કરવી પડશે. 1956 ની આજુબાજુની અંદર અહીંયા અમદાવાદની અંદર આપણે ફાર્મસી એજ્યુકેશનની કોલેજની LMCP ની સ્થાપના કરી. ક્યારેક શરૂઆત થઈ? આજે અમદાવાદ એ ફાર્મસી એજ્યુકેશનનું આખા દેશનું લીડ કરે છે. તો મૂળ વિષય જે ગુજરાતે જો આજે આ કહેવાય ને કે મોરલ એજ્યુકેશન જે શીખવાડતું નથી, આખા જે એજ્યુકેશન એ આપણા બાળકને મહાન બનવા માટેના જે ગુણ છે એ શીખવાડતું નથી, એ દિશાની અંદર આજે ગુજરાતે પ્રયાસ શરૂ કર્યો છે. તો આ પ્રયાસના કારણે એ ગુજરાતના બાળકોની અંદર ન ખાલી જે મેકેલે વાળું ક્લાર્કો પેદા કરતું શિક્ષણ હશે, નોકરી માંગતું, નોકરીની લાઈનમાં ઉભું રહેતું શિક્ષણ હશે, પરંતુ એક મોરલ એજ્યુકેશન કે કઈ પરિસ્થિતિની અંદર કેવો વ્યવહાર કરવો, ધર્મ શું કહેવાય છે, ઘરની અંદર પરિવારની વચ્ચે કેમ રહેવું, રાષ્ટ્ર માટેની મારી ફરજ શું છે, તો આ બધા દિશાની અંદર એ તમને આ શિક્ષણ એક રસ્તો બતાવશે, એક દીવાદાંડી સ્વરૂપે કામ કરશે. તો મને એવું લાગે છે કે આ જે નિર્ણય છે, આ નિર્ણયના કારણે એ ગુજરાતના બાળકો આખા વિશ્વની અંદર અલગ તરી આવશે. હું આમ આદમી પાર્ટીના જે પ્રવક્તાની ચિંતા છે કે એના માટેનું એવું શૈક્ષણિક માળખું, જે કોંગ્રેસના અમારા નિકુલ પટેલ ભાઈએ પણ કીધું કે આના માટે માળખું ક્યાં છે, તો માળખું હજી તો આજે નિર્ણય થયો છે, માળખું બી થઈ જશે. આપણી સોલા રોડ ઉપર ભાગવત વિદ્યાપીઠ છે, વર્ષોથી સંસ્કૃતના શિક્ષકો પેદા કરે છે.
બરાબર. આપણી પાસે રમેશભાઈ ઓઝા એ પોરબંદર ની અંદર ભાગવતના કેટલા બધા બાળકોને શિક્ષણ આપી રહ્યા. એકવાર તમે જઈને જુઓ, ક્યાંય કમી નથી. સારા લોકોની કોઈ કમી નથી. આયુર્વેદ યુનિવર્સિટી જામનગર છે, તો એની અંદર પણ કેટલા બધા શિક્ષકો તૈયાર થાય છે. તો મને એવું લાગે છે કે માળખું ખાલી સરકારે તો માળખું ઊભું કરવાનું હોય છે, એના માટેના યોગ્ય લોકો અવેલેબલ જ હોય છે. તમે પીટીસી ની કોર્સ મૂક્યો તો પીટીસી ના લોકો એબ્સોર્બ થઈ ગયા. તમે બીએડ ના કોલેજો મહત્તમ ખોલી તો વિદ્યા સહાયકના નામે અનેક લોકોને નોકરી મળવા માંડી. અમિતભાઈ, સવાલ કદાચ આ મુદ્દાને લઈ નથી, પણ તમે જે માળખાની વાત કરો, અત્યારનું જે સરકારી શાળાઓનું માળખું છે, અથવા છે 18,000 ઓરડાઓની ઘટ છે, 3,000 આચાર્યો નથી શાળાઓમાં, 2,000 આચાર્યો નથી, અને જે શિક્ષકોની ઘટ છે, આ માળખું પણ પૂરું કરવાની જવાબદારી સરકારની છે. અમિતભાઈ, હું એમ તમને આ જે ડેટા છે ને, એ ડેટા સાંભળો વિજયભાઈ મહેરબાની કરજો. આ જે ડેટા પર્કોલેટ થયો ને, એ કોંગ્રેસનો તારાંકિત પ્રશ્ન વિધાનસભામાં પૂછાયો. બરાબર. એ ડેટા દુનિયામાં પર્કોલેટ થઈ ગયો. જે વિધાનસભામાં જવાબ અપાયો એ ડેટા ઉપર ચર્ચા જ ના થઈ. એમણે 2-3 વર્ષથી કોંગ્રેસના મિત્રો ચલાવે છે કે 5,000 સ્કૂલો બંધ થઈ, 18,000 ગામડાની ગુજરાતની અંદર 5,000 સ્કૂલો બંધ થઈ. અરે ભાઈ, 5,000 જે ઓરડા છે એ 5,000 લોકોએ ત્યાં વિષય બંધ થયા અને બીજા વિષયમાં શિફ્ટ થયા. જે હમણાં 700 શિક્ષકની વાત આવે છે, મેં આગળની ડિબેટની અંદર કીધેલું કે 155 જે કહેવાય ને કે શિક્ષકોને એ શિક્ષક સહાયકમાં બઢતી મળી, તો 155 જગ્યા ખાલી પડી. હવે 155 જગ્યા, જે 155 ને પ્રમોશન થયું, હવે 155 જગ્યા જે ખાલી પડી છે, જે કોન્ટ્રાક્ટ ઉપર હતા, જેને સુપરવાઇઝર તરીકે પ્રમોશન મળ્યું, હવે કે 155 ખાલી પડી છે, એમ કરીને એમણે 700 નો સરવાળો કર્યો. જે ભરતી અને જગ્યા ખાલી પડવી એ નિરંતર પ્રક્રિયા છે. હવે નિરંતર પ્રક્રિયાની ભરતી થતી જ નથી. તમે આજે સ્કૂલોમાં તપાસ કરો તો ગ્રાન્ટેડ સ્કૂલોમાં શિક્ષકો જ નથી, રિટાયર થઈ ગયા, હજી સુધી ભરતી નથી કરી. વગર શિક્ષકે બાળક ભણે કેવી રીતે? એમાં કોઈ પણ જગ્યાએ બાળક ભણ્યા વગર રહેતું નથી. બધી જગ્યાએ બાળક ભણ્યા વગર રહે છે, ફરજિયાત ટ્યુશન કરાવવું પડે છે. ટ્યુશન વગર તો બાળક ભણી જ નથી શકતો. આપણે મુદ્દાથી ભટકી રહ્યા છે. પહેલા તો એક સ્કૂલ આપો જ્યાં, સાંભળો, એક સ્કૂલ આપો કે જ્યાં શિક્ષક ના પહોંચતો હોય, જ્યાં સરકારી ભરતીની પ્રક્રિયા ચાલુ છે, ત્યાં આગળ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ભણાવે છે, અથવા તો ત્યાં આગળ આપણે કહેવાય ને કે શિક્ષકને ત્યાં પીરિયડ બેઝ ઉપર બોલાવીને પણ ભણવામાં આવે છે. અમિતભાઈ, એક શિક્ષક કોન્ટ્રાક્ટ બેઝ ઉપર લઈ જાઓ, પીરિયડ ઉપર લઈ જાઓ, નોકરી આપો ને, નોકરી શિક્ષકોને. ઓકે, તમે પોતે શિક્ષક છો ને, તમારી પોતાની સ્કૂલની અંદર બી તો સરકાર જ શિક્ષકની વ્યવસ્થા કરે છે ને સાહેબ. વિજયભાઈ સાહેબ, હું તો ટ્યુશન ક્લાસ ચલાવું છું, કોઈ સરકાર વ્યવસ્થા નથી કરતી. પ્રાઇવેટ, ગુજરાતમાં પ્રાઇવેટ શિક્ષકો સારું છે ને તમારે વિજયભાઈ. એટલે તમે જાતે જ હમણાં ટ્યુશન પ્રથાનો વિરોધ કરતા હતા અને જાતે હું ટ્યુશન કરું છું, હું ટ્યુશન કરું છું. 2 વર્ષ આંદોલન ચલાવ્યું કે ટ્યુશન પ્રથા બંધ કરો, ટ્યુશન અધિનિયમ 2002 નું પાલન કરો, પણ તમારી સરકારને પ્રજાને લૂંટાવા સિવાય મારે ચલો વિજયભાઈ, ઓકે, નિકુલભાઈ ટ્યુશનો કરો છો એટલે પણ પર્સનલ ઉપર મારે નથી જવું. પાર્ટી મુદ્દાને ભટકાવવા માંગે છે. ચલો આપણે મુદ્દાથી આપણે નિકુલભાઈને પૂછીએ. નિકુલભાઈ, જે ક્યાંક વાત છે કે એક શરૂઆત કરવી જોઈએ, અને શરૂઆત જો સારી થાય તો આગળ તમામ પ્રકારની સિસ્ટમ ગોઠવાતી હોય છે. જીટીયુ ની વાત કરું તો જીટીયુમાં જે કહેવાય કે વેદોનું ને જ્ઞાન, જે પુરાણોનું જ્ઞાન આપવાની એક શરૂઆત થઈ છે, આપને કદાચ ખબર હશે નિકુલભાઈ. તો આ એક સારી શરૂઆત છે. એ વખતે કોઈ વિરોધ ન થયો, સરકાર કોઈ પોલિસી લાવે ને વિપક્ષ તરીકે આપણે એનો વિરોધ કરવો, એ માત્ર એક જે બતાવવું એ કેટલું યોગ્ય છે? સૌ પ્રથમ તો મારા ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાએ ઓન એર એક્સેપ્ટ કર્યું કે ભાઈ 1956માં કોઈ કોલેજ એસ્ટાબ્લિશ થઈ હતી ને, આજે એ દેશ માટે હબ બન્યું છે, અને એ રીતના શિક્ષણની જે વ્યવસ્થા કોંગ્રેસ દ્વારા ચાલુ કરવામાં આવી હતી અને આજે રંગ લઈ રહી છે ને. આપણા દેશમાં ઘણા નોબેલ લોરેટ્સ બી સારા થયા છે, ઘણા હાર્ટ સ્પેશિયાલિસ્ટ થયા છે, અને યુએસ અને સારા દેશોમાં જઈને 2004 પછી થયું એનો બી તમે સ્વીકાર કરવા માંડો.
સાંભળો સાહેબ, તમારી વખતે હું નથી બોલ્યો, હવે સાંભળવાની બી પ્રેક્ટિસ નાખો. એટલે પણ- ભાગવત ગીતા પણ- ખૂબ સરસ રીતે કહે છે કે સારા શ્રોતા બી બનો. એટલે મારી વિનંતી છે તમને કે હું બોલું, તમારી વખતે હું નથી બોલતો. ભાગવત ગીતા એમ પણ કહે છે કે સત્ય બોલો. સત્ય જ બોલે છે, અમે સત્ય જ બોલે છે. ગીતા બી એ શીખવાડે છે ને અમે સત્ય બોલીને જ તમને સ્વીકારાવડાવીશું. કે એટલે આજે 2004 હું જે પછી કહેવા પણ જઈ રહ્યો ઘણું છું, સારું થયું છે તમે જે અને કહેવા જઈ રહ્યો છો, આજનું બી સારું થયું છે. આવું શું કરી લો? કહેવા જઈ રહ્યો છું, સાંભળતા બી શીખો. વિજયભાઈ, સૌથી મોટી તો ગીતામાંથી વિજયભાઈ, નિકુલભાઈ, વિજયભાઈ, નિકુલભાઈ, શાંતિ. ભારતીય જનતા નિકુલ, પાર્ટીએ આ સૌથી બોલો, આ સારી જો બોલો. ભાગવત ગીતામાંથી કોઈ શીખ લેવાની હોય તો એ સાંભળતા શીખો સૌથી પહેલા. ભાગવત નિકુલભાઈ, ગીતા ચલો. એક્સેપ્ટ કરવાની, સ્વીકારવાની બી વાત નિકુલભાઈ, શીખો. નિકુલભાઈ, એક નિકુલભાઈ, શરૂઆત બોલો. સારી થઈ રહી છે. અને નિકુલભાઈ, બીજાને બોલો, સાંભળો બોલો, અને બોલો, સાંભળીને જે પ્રતિક્રિયા અરે આપે છે સાહેબ, બોલો. એને બી એક્સેપ્ટ ઓકે, કરવાની. હવે નિકુલભાઈ, લાગણી ઓકે, હવે રાખો સાંભળે છે થોડી. અમિતભાઈ, આ બોલો. ડોક્ટર બોલો અમિતભાઈ. હવે. નિકુલભાઈ, બોલો, ભાગવત બોલો. ગીતા ભાગવત બોલો, ગીતા ડોક્ટર. જ્યારે આપણે લોકોની વચ્ચે લઈને જઈ રહ્યા છે તો ભાગવત ગીતા શું કે છે એ આપણે પોતે બી સ્વીકારવું જોઈએ. બરાબર ઓકે. છે? નિકુલભાઈ, હવે આપણે શરૂઆત વાત એક કરીએ- સારી. વાત નિકુલભાઈ, કરીએ થોડા દિવસો તમે આનો પહેલા વિરોધ કરો છો? હું વિરોધ નથી કર્યો મેં હજી. મેં મારા કશે પ્રક્રિયામાં મેં કશે વિરોધ નથી કર્યો. મારા સ્વીકારો આગળના છો? એ પ્રશ્ન હતો કે ભાઈ કેવી માળખાગત સુવિધા, ક્યુરિક્યુલમ શું હશે, કેવી રીતના થશે, કયા તજજ્ઞો આવશે. હવે હું વાત કરીશ કે જે એ રીતના આવનારા સમયનો વિષય વ્યવસ્થા છે. ગુજરાતી ભાષાની હતી. આજે હું એક જ ઉદાહરણ આપીશ કે યુનિવર્સિટી એટલે કે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની અંદર યુનિવર્સિટી એક્સપેરિમેન્ટલ સ્કૂલ છે. જઈને જોઈ આવો. યોગ્ય શિક્ષકની ભરતી નથી થતી. આજે 11-12 સાયન્સના ક્લાસો બંધ થઈ ગયા છે. મારા નવી માનનીય સ્કૂલો ચાલે ને, પ્રવક્તાને નવી હું સ્કૂલો. જણાવવા માંગીશ ભારતીય જનતા પાર્ટીના કે એક સમયે એ સ્કૂલનો બોર્ડમાં નંબર આવતો હતો. તમે પોતે ત્યાં જઈને જુઓ. બરાબર છે? અને ગુજરાતી ભાષાને પ્રભુત્વ આપવાની વાતો ચાલતી હતી. ગુજરાતી ભાષાની શાળાઓ બંધ થઈ રહી છે. એવું જ આપણે આ મુદ્દો પરિસ્થિતિ શાળાઓ બંધ થાય નથી. ભવિષ્યમાં એના વિજયભાઈ, માટે આપણે ભગવદ્ સૌએ ગીતાના ભેગા મળીને પાઠ- જવાબદારી લેવી જોઈએ. અને ભાગવત ગીતા એક સારું લોકોને નિકુલભાઈ, જીવન જીવવાની શીખ આપે છે. એના માટે સૌથી પહેલા ભારતીય જનતા પાર્ટીએ પોતે શીખવું પડશે એમાંથી. નિકુલભાઈ, આપણો મુદ્દો એટલો છે કે આ એજ્યુકેશનમાં જ્યારે આ બાબત સામેલ કરીએ છીએ તો સારું કે ખોટું, મારે એક શોર્ટમાં મને હવે, કારણ કે બીજી બધી વાતો ઘણી થાય છે. સારું મેં તો કહેવાય એટલું જ શરૂઆત. કીધું કે ભાગવત ગીતા એક એવો ગ્રંથ છે જે લોકોને જીવન શૈલી સુધારવા માટે જો ભાગ રહે છે તો એ સારી વસ્તુ છે અને જીવનમાં હા. લોકોએ ઉતારવું જોઈએ. પરંતુ તો સૂચનો, હા, એ સૂચનો રીતના- તમે કરજો ને. તમે સૂચનો ભારતીય જનતા પાર્ટીને નથી કરજો. ઓન એર એટલે તો આપી દઈએ છે તમને. નથી વિધાનસભામાં સાંભળતા, નથી લોકસભામાં સાંભળતા, નથી જાહેર જીવનમાં જનતા, સાંભળતા. ગુજરાતી જનતા સાંભળે છે. લોકોને મુકેશભાઈ. ટોપી બેસાડો. એ સૌથી પહેલા ભારતીય જનતા પાર્ટીએ ગીતામાંથી શીખવાનું છે કે સુગળ વહીવટને સારી રીતે કામ કેવી રીતના કરાય. મુકેશભાઈ, હવે સવાલ એ છે, સાહેબ અત્યારે હા. મુકેશભાઈ, મારો સવાલ પહેલા એ છે કે સનાતન ધર્મની વાત કરી એટલે બધા જ ધર્મનું આવી જાય છે કે સનાતન ધર્મ. તો સનાતન ધર્મની વાત કરતા માત્ર ગીતાના પાઠ ભણાવવાનું થાય એટલે સામે સવાલો ઉઠે કે ભાઈ કુરાન પણ ભણાવો, બાઇબલ પણ ભણાવો. આ વાત આવે તો સનાતન ધર્મનો મતલબ તો એવું થાય છે કે તમામ ધર્મોનું સન્માન, તમામ ધર્મનું જ્ઞાન આપવું જોઈએ ને મુકેશભાઈ? સાહેબ, કુરાનનો જન્મ ક્યારે થયો? બાઇબલનો જન્મ ક્યારે થયો? 700 વર્ષ પહેલા 7મી સદીથી કુરાન આવ્યું. 2000 વર્ષથી બાઇબલ આવ્યું. અરે 5000 વર્ષ નહીં સાહેબ, કરોડો વર્ષ પહેલા આ સનાતન ધર્મ લખાઈ ચુક્યા છે, શાસ્ત્રો લખાઈ ચુક્યા છે. જો આજે આ અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવે, હું પહેલા પણ કીધું, બાળકોમાં નકારાત્મકતા દૂર થશે. આમાં તમને ખ્યાલ છે કે ગીતાની અંદર જે કૃષ્ણએ જે લીલા કરી છે, કે જે કાળિયા નાગનો વધ કર્યો છે, કે જે પૂતનાનો વધ કર્યો છે, એ બધું શું છે? એ બધું જે છે ને પ્રતીક છે. એ પ્રતીક પાછળ સંદેશ છે. એ સંદેશને ઓળખો. અરે મેં ભણ્યું છે 4થા ધોરણમાં, જળ કમળ છડી જાને બાળા. એ જે ગીતો છે એ બધા સમાતી લીધા છે. નરસિંહ મહેતાની વાત હોય, મીરાબાઈની વાત હોય, ધર્મની વાત હોય, બધું ક્યાંથી આવ્યું છે? મૂળ તો ગીતામાંથી આવ્યું છે. અરે આજના પશ્ચિમીકરણના યુવાનો સનાતન ધર્મની વાત કરું છું. પશ્ચિમીકરણ તરફ થઈ ગયું છે. આજે ઓટીટી પ્લેટફોર્મ ઉપર વિરોધ નથી થતો. ઓટીટી પ્લેટફોર્મ ઉપર દ્વિઅર્થી ભાષો, ગંદા પિક્ચરો, એનો વિરોધ નથી થતો. અને ભાગવત અને સંસ્કાર સિંચન કરનારી જે વસ્તુ છે, અરે આ ઊંધું મૂળ છે સાહેબ. 15મા અધ્યાયમાં પહેલો શ્લોક. મુકેશભાઈ, મારી વાત પ્લીઝ. કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી રાજનીતિ સાહેબ એમને એ અજ્ઞાની છે. એ એમને જ્ઞાન જ નથી ગીતા શું છે સાહેબ. એના ઉપર બહુ જરૂરી છે. હા, ગીતા આ રાજનીતિ કરવાનો વિષય નથી. હું એમ કહું છું,
તો ફેંકાફેંક નહીં સાહેબ, ગીતા શું છે એને ગીતા ગોખવાની વસ્તુ તો અમે ગીતા અનુભવવાની ગીતાને અનુભવવાની વાત છે, ગીતાને અનુભવવાની વાત છે વિષયમાં ગીતાના શ્લોકો ઉમેરો. સાહેબ. અને શિક્ષક માટે સંસ્કૃત વિજયભાઈ તમે વિજયભાઈ હું અરે તમારી પાસે સાહેબ, આવું છું. ગીતામાં વિજયભાઈ હું આવું. સંસ્કૃતિ જરૂર છે જ નહીં, સંસ્કૃતિ જરૂર જ નથી ગીતાની અંદર. ગુજરાતીમાં કહો ને, અરે તમે કોઈ પણ મુસ્લિમ ધર્મની ભાષામાં શીખવાડો ને, એનું અનુવાદ ઉપર એટલે છે. મુકેશભાઈ મારો સવાલ એટલો છે મુકેશભાઈ સંસ્કૃત વેદની ભાષા છે, સંસ્કૃત વેદની ભાષા છે. મુકેશભાઈ તમે તમે સમજો, સનાતન ધર્મ સંસ્કૃત વિશે આટલું જાણો છો. મુકેશભાઈ મારો એક સવાલ સાંભળો. સનાતન ધર્મની ધર્મ વિશે વિજયભાઈ સમય પ્લીઝ ચર્ચા. મુકેશભાઈ સવાલ એ છે કે સનાતન ધર્મ વિશે તમે આટલું જાણો છો ને આટલું બોલી શકો છો ગીતા વિશે કે ધર્મ વિશે, તો આ સવાલ આમનો એ છે બંને પાર્ટીઓનો કે એના માટે સક્ષમ શિક્ષકો જોઈશે, એના માટે એક પ્રોપર આખી એક સિસ્ટમ હોવી જોઈએ. એની સામે આ બંને પાર્ટી સવાલો કરી રહી છે. તો નથી લાગતું કે એવા સમર્થ શિક્ષકો જોઈએ, એવા જ્ઞાની શિક્ષકો આના માટે જોઈશે? સાહેબ, પહેલી વસ્તુ તો 2-3 વસ્તુ ક્લિયર કરી દઉં. પહેલી વસ્તુ જે આપણે વાત સંસ્કૃતની કરી ને, સંસ્કૃત વેદની ભાષા છે, બરાબર છે. ગીતા ગુજરાતીમાં તમામ ભાષામાં અવેલેબલ છે, તમામ લોકો જાણે છે. અને ગીતાના મૂળ તમારે વાતો જાણવી હોય, સંસ્કાર જાણવા હોય, આજે સ્કૂલથી ભણેલો બાળક ગીતાની વાત લઈને ઘરમાં આવશે એટલે એના પપ્પાને કહેશે, એટલે પપ્પા એને વધુ જ્ઞાન આપશે, એના દાદા એને વધુ જ્ઞાન આપશે. ગીતાની અંદર આ લોકોને એ જ, આપણે રથયાત્રા નીકળે છે, મેં 3 રથ છે, એ 3 રથ નથી, ભગવાન નથી, એ 3 પ્રકૃતિ, 3 સ્વભાવનું એ બતાવે છે, પ્રતીક છે. તો જે મૂળ વાત, જે રહસ્ય છે ગીતાની અંદર, એ રહસ્યને સમજવાની વાત છે. મેં ના કીધું કે કૃષ્ણ લીલાએ જે પણ લીલા કરીને એ લીલા નથી, એમણે કોઈનો વધ નથી કર્યો, એ એનામાંથી એક સંદેશ પ્રાપ્ત થાય છે. અને માત્ર વાત રહી શિક્ષકની, તો આ એક એવું વટવૃક્ષ છે કે જેના મૂળિયા ઉપર હોય છે. 15મા અધ્યાયમાં શિક્ષકો માટે પહેલો શ્લોક લખેલો છે કે ઉર્ધ્વ મૂલમ મધ શાખ મદત્વમ પ્રાઉરભયમ, એટલે કે જે વૃક્ષના મૂળ ઊંડા હોય એ વૃક્ષમાં જ્ઞાન જલ્દી ના આવે, પણ જે વૃક્ષના મૂળ બહાર હોય, બરાબર છે, નાના બાળકને જો આ શિક્ષણ અત્યારથી જો આપવામાં આવે અને એ જયારે મોટો થશે ત્યારે એ બાળક આવનારા ભવિષ્યનું બહુ સાચું નિર્માણ કરશે. આજના પશ્ચિમીકરણની અંદર વેલેન્ટાઇન ડે ઉજવાય છે, પણ મા બાપ દિવસ ઉજવાતો નથી, બરાબર છે. સંસ્કારો ભૂલાતા જાય છે. આજે મા બાપને પગે લાગવું જાહેરમાં લોકોને શરમ આવતી હોય છે. અરે સાહેબ, અત્યારે મોડું પણ આ જે પણ નિર્ણય લેવાયો છે એ નિર્ણયને જ્યાં વાત શિક્ષકોની છે, તો આજે આપણે ગુરુકુળ ગણાય છે, ભાગવતમાં રમેશભાઈ ઓઝા અને એવા વિદ્યાર્થીઓ હજારો ઉપલબ્ધ છે. અરે ઇઝીલી આપણે સમજી શકાય છે ને આપણા વડીલો પણ આપણને એમાં સાથ આપી શકે. વિજયભાઈ, આમ આદમી પાર્ટી શિક્ષણમાં ધડમૂળથી જે બદલાવ લાવવાની વાત કરે છે, એમાં કદાચ માની લો કે આ ગીતાના પાઠ ભણાવવાની વાત પણ આમ આદમી પાર્ટી કરે તો એમાં વાંધો ન હોઈ શકે, કારણ કે આ જીવન જીવવાની એક પદ્ધતિની વાત આવે છે અને શિક્ષકો માટે, વિદ્યાર્થીઓ માટે, બધા માટે. અને ગીતાના પાઠ નો ડાઉટ એ સિસ્ટમની તમે જે સવાલ કરો છો એ બરાબર છે, પણ શું લાગે છે કે જો કદાચ ગીતાના પાઠ ભણાવવામાં આવે તો સંસ્કાર ને સંસ્કૃતિ છે એ આપણી જળવાવી જોઈએ, આપણો વારસો જળવાવો જોઈએ, એ મેન્ટેન નહીં થાય બાળકોમાં? ભવિષ્યની પેઢીને જરૂર નથી કે આપણે પશ્ચિમી સંસ્કૃતિ તરફ જયારે આપણું ભવિષ્ય જઈ રહ્યું છે ત્યારે? સાહેબ, બહુ સાચી વાત છે. તમામ ધર્મની વાત છે આમાં. જયારે ગીતાના શ્લોકો બાળકો ભણશે ને ત્યારે આજે લોકો ફેંક કરે છે, ખોટા વાયદાઓ કરીને ઉલ્લુ બનાવે છે, એની સામે પ્રજા વિરુદ્ધમાં આવશે કે આરું આને તો મારી નાખો. કેમ? તો ગીતામાં કીધેલું છે કે અધર્મીને મારવામાં પાપ નથી, ખોટું બોલવા વાળાને મારવામાં પાપ નથી. તો એ બાળકોમાં સંસ્કાર આવશે અને ખોટાનો અંત આવશે. આ જે ગીતા છે ને, રાજકારણીઓને શીખવાડવી જોઈએ, ખોટાનો અંત આવે. સરકારી અધિકારીઓને આપણે સાચા ને સામે વાળા ખોટા એવી માનસિકતા રાખીને આપણે આ વાત ના કરીએ. આ તો સર્વ સ્વીકાર્ય છે કે અધર્મનો અંત થાય, અસત્યનો નાશ થાય. ગુજરાતીમાં ગીતા શીખી શકાય મારે નીકળવું છે, મારે બીજે જવાનું છે. અમિતભાઈ, હવે મારે નીકળવું છે. હું આપણી પાસે જ આવું, પણ બીજેપી સંસ્કૃતને તમે અવગણવા માંગો છો. સંસ્કૃત જેવી તો ભાષા નથી, દેવોની ભાષા છે સાહેબ સંસ્કૃત. પણ વિજયભાઈ, તમે સંસ્કૃત કરી રહ્યા છો, પણ સાથે આમાં ગુજરાતી અને સંસ્કૃતના શ્લોક બંને આવે છે. એક આજની ચર્ચાથી એક ફાયદો એ થયો કે ગુજરાત સરકારના નિર્ણય માટે
વ્યવસ્થાની વાત કરી અને બંને પાર્ટીઓ થોડો ઘણો વિરોધ કરી કે કોઈ બી સ્ટ્રક્ચર ઊભું કરો એમ કરીને બી ગીતાનો વિરોધ નહીં કરી અને ભણાવવું જોઈએ, ગીતા ભણાવવું જોઈએ એ દિશામાં એકમત થાય છે. અમારા માટે આનાથી વધારે કઈ ખુશીની વાત ના હોય. સૂચનો સ્વીકારો એમનું એવું કેવું છે, ભલે એ લોકો વિરોધ નથી કરતા. અવશ્ય બંને પાર્ટીના પ્રવક્તાઓ ખૂબ જ શિક્ષણ સાથે જોડાયેલા છે. કોંગ્રેસ વાળા તો ડોક્ટર પણ છે અને એ બંને મિત્રોએ એ વાત કરી છે કે સ્ટ્રક્ચર ઊભું કરો અને ગીતા તમે અવશ્ય રીતે ભણાવો. એમની પાર્ટી પણ આ વિષયને લઈને વિધાનસભામાં ખૂબ મદદ કરશે એવી પણ હું એમની બંને પાસેથી, પરંતુ કદાચ એ લોકો ના કાર્યકર્તાઓ અમને આના માટે સપોર્ટ કરશે અને જે માળખું ઊભું થવાનું હશે એની દિશામાં અમે અવશ્ય બહુ જ ઝડપથી પ્રયત્ન કરશું. એમની રાહ એવી છે, તમે સાંભળજો સૂચનો. શિક્ષણમાં બધે મને એટલે ભારતનો ઉજ્જવળ સૂર્ય ઉગવાની દિશાની અંદર બધી જ પાર્ટીઓ કામ કરશે આજની ચર્ચા પછી મને લાગે છે. અને એમના સૂચનો સ્વીકાર. હા બોલો મુકેશભાઈ. ભલા માટે જ કામ કરી રહ્યા છીએ. અમિતભાઈ, વિધાનસભામાં પણ ગીતાના સેમિનાર થવા જોઈએ એવું પણ અમારો મત છે. તેથી રાજકારણીઓની પણ જો મતિ છે એ પણ શુદ્ધ થઈ શકે, કારણ કે ગીતામાં એક તાકાત છે, એટલે સેમિનાર પણ વિધાનસભામાં પણ થવા જોઈએ. અવશ્ય અમે ખાલી એ માળખું પૂરું કરવાની દિશામાં બી ધ્યાન આપીશું. મુકેશભાઈના સજેશનનું બી અમે ધ્યાન આપીશું અને ભૂપેન્દ્રભાઈ અને જીતુભાઈએ જે ઉત્તમ નિર્ણય કર્યો છે, દેશમાં પ્રથમ નિર્ણય છે, એના માટે વિરોધ કોઈનો નથી, પણ આને સ્વીકારજો અને આમના સૂચનો ધ્યાનમાં લઈને એને અમલમાં મૂકજો. એમની રાહ એ છે કે અમારા સૂચનો સંભળાતા નથી. ખાલી ચોપડા ઉપર એનું અમલીકરણ ના થાય. વિજયભાઈ જાહેરમાં અમિતભાઈએ કહ્યું છે ઓકે ચર્ચાનું હવે સમાપન કરીએ છીએ. ચાલો વિજયભાઈ એક જ લાઈન અમિતભાઈને એટલું કહેવા માંગુ છું, અમિતભાઈને એક જ લાઈનમાં કહેવા માંગુ છું, કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. તમે કર્મ કરતા રહો, આ જે નિર્ણય લીધો છે એના ઉપર આગળ વધતા રહો, કોઈની ચિંતા ના કરશો. તમે જે સારું કર્મ કરી રહ્યું છે, દરેક પાર્ટી પોતાનું કર્મ કરી રહ્યું છે. તમામ લોકો તો થોડાક સૂચન, કોઈ પણ એનો વિરોધ નથી કરતું, ચોક્કસ ભણાવવા જોઈએ, પણ એની જે સિસ્ટમ છે એને લઈને જે સવાલો ઉઠી રહ્યા છે, અને આમ તો આધ્યાત્મિક જે કહેવાય કે બાબત છે એટલે ટીકા ટિપ્પણી તો ન જ હોય, પણ એને લઈને એક સિસ્ટમ ઊભી કરવામાં આવે અને ખાસ જીવન જીવવાની પદ્ધતિ છે, એક કળા છે. બાળકો જો એ શીખશે તો એમની જીવનશૈલી આખી બદલાઈ જશે. કોઈ પણ મૂંઝવતા પ્રશ્નોનો એનો ઉકેલ મળી જશે, પણ ક્યાંક સમર્થ શિક્ષકોની જરૂર પડશે અને પ્રોપર સિસ્ટમની જરૂર પડશે. અને બીજું, કદાચ ક્યાંક કોઈ સૂચન પછી વિરોધ પક્ષના હોય, કોઈ અન્યના હોય, કોઈ મુકેશભાઈ જેવા ધાર્મિક ધર્મ વિશે જાણકારી હોય એમના હોય, તો સરકાર એ સૂચનો ધ્યાનમાં લે અને એ પ્રમાણે આ આખી એક સિસ્ટમને આગળ વધારે એ અપેક્ષા સાથે આ ચર્ચાનું સમાપન કરીએ છીએ. અમિત ઠાકર, વિજય મારુ, ડૉક્ટર નિકુલ પટેલ, મુકેશ ઓઝા બધા જોડાયા. આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા. ફરી મળીશું નવા વિષય સાથે, નવા મુદ્દા સાથે. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.